કારણ કે સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે અને વનતારામાં તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની જે દિલ્હી નજીક છે એ વનતારા અત્યારે એકદમ ચર્ચામાં આવી ગયું છે, કારણ કે સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે અને વનતારામાં તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. આ આદેશ કોલ્હાપુરની એક હાથણી માધુરીના સંદર્ભમાં છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. સુપ્રીમ કોર્ટે તાજેતરની અંદર ગુજરાતના જામનગરના વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની તપાસ માટે 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે સીટની રચના કરી છે. અને આ જે વનતારા છે એ રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ છે અને અનંત અંબાણી અને એના પત્ની રાધિકા આ આખું વનતારાને સંભાળે છે. સુપ્રીમ કોર્ટે કીધું કે સીટને 12 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને 15 સપ્ટેમ્બરે ફરી સુનાવણી કરવામાં આવશે. અને આ જે સીટની રચના કરવામાં આવી છે એમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ચેલ્મેશ્વર અધ્યક્ષતા કરશે અને બાકીની જે ટીમ છે એમાં પૂર્વ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ અધિકારી અનીશ ગુપ્તા આ સીટની ટીમમાં સામેલ છે. હવે સુપ્રીમ કોર્ટે સીટની રચના કરવાનો આદેશ શું કામ આપ્યો? તો 2 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે PIL સુપ્રીમ કોર્ટની અંદર થઈ હતી અને આ અરજીની જે સુનાવણી કરવામાં આવી એના આધારે સુપ્રીમ કોર્ટે સીટની રચના કરવાનો આદેશ આપ્યો. અને આ જે કોલ્હાપુરના મંદિરમાં જે હાથણી માધુરીને વનતારામાં લઈ જવામાં આવી એને પાછી લઈ જવા માટેનો આ વિવાદ છે. અને ઘણા લોકો આ હાથણી માધુરીને મહાદેવી પણ કહે છે. આખા વિવાદ વિશે તો વાત કરીશ, પરંતુ જે સીટ તપાસ કરવાનું છે એમાં 5 પોઈન્ટના મહત્ત્વના મુદ્દા છે. એક મુદ્દો એ છે કે ભારત અને વિદેશથી પ્રાણીઓ ખાસ કરીને હાથીઓના અધિગ્રહણની અંદર વન્ય જીવન સંરક્ષણ કાયદો, પ્રાણી સંગ્રહાલયના નિયમો, આંતરરાષ્ટ્રીય પ્રજાતિઓના વેપાર પર સંધિ, આયાત નિકાસ કાયદા, અન્ય કાયદાઓનું જે જરૂરી પાલન છે એ કરવામાં આવી રહ્યું છે કે કેમ એની એક તપાસ થશે. પશુપાલન, ચિકિત્સા, સંભાળ, આબોહવા, સ્થળ એ વિશે માહિતીની તપાસ કરવામાં આવશે. વન્યજીવોની દાણચોરી, પ્રાણી ઉત્પાદક વેપાર એવું બધું તો નથી થતું ને, એની તપાસ કરવામાં આવશે. અને નાણાકીય પાલન, મની લોન્ડરિંગ આ બધી તપાસ કરવામાં આવશે અને પત્રકારો પાસેથી પણ માહિતી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ ત્રિવેદીએ સ્પષ્ટ કીધું છે કે સીટની જે તપાસ છે એ ફક્ત સત્ય અને તથ્યો શોધવા માટે છે, જેથી કોર્ટ સાચી માહિતીના આધારે નિર્ણય લઈ શકે. આ આદેશનો અર્થ એવો બિલકુલ નથી થતો કે વનતારા કે કોઈપણ સરકારી સંસ્થા ખોટું કરી રહી છે. આ બાબતે વનતારાનું પણ નિવેદન સામે આવ્યું છે અને વનતારાના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ અને અમે સંપૂર્ણ સહયોગ આપીશું. સીટની ટીમ આવે એને અમે દરેક બાબતથી એમને વાકેફ કરીશું. હવે આ આખો જે વિવાદ કેમ ઊભો થયો એની ટાઈમલાઈન સમજવા જેવી છે. આ જે હાથણી છે એ કોલ્હાપુરના નાંદણી ગામના જૈન ભટ્ટારક ભટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાના મઠમાં આ માધુરી નામની હાથણીને 1992માં લાવવામાં આવી હતી. ત્યારે એ માત્ર 4 વર્ષની હતી અને 32 વર્ષથી આ મઠની અંદર રહેતી હતી. હવે 30 ઓક્ટોબર 2023ના દિવસે પેટા સંસ્થા છે એણે મહારાષ્ટ્ર
ના વન વિભાગ અને સુપ્રીમ કોર્ટની કમિટીને ફરિયાદ કરી હતી કે માધુરી હાથણી છે એની તબિયત ખરાબ છે, એટલે એના ફોટા અને રિપોર્ટ રજૂ કરવામાં આવે. એ પછી 28 ડિસેમ્બર 2023ના દિવસે સુપ્રીમ કોર્ટની હાઈ પાવર કમિટીએ આદેશ આપ્યો કે માધુરીને વનતારા મોકલવામાં આવે, કારણ કે એને સંધિવા એનું માનસિક હાલત સારી નથી, એટલે એની સાર સંભાળ લેવી જરૂરી છે, એટલે એને વનતારા મોકલવામાં આવે. એ પછી 12 જૂન અને 29 સપ્ટેમ્બર 2024 કમિટી, સુપ્રીમ કોર્ટની જે કમિટી હતી એ ફરીથી નાંદણી મઠ ગઈ અને માધુરીની તપાસ કરી અને ફરી રિપોર્ટ આપ્યો. 27 ડિસેમ્બર 2024ના દિવસે કમિટીએ ફરીથી આદેશ આપ્યો કે માધુરીને વનતારા મોકલવામાં આવે. અને જે હાઈ પાવર કમિટીએ આદેશ આપેલો હતો વનતારા મોકલવાનો, એની સામે નાંદણી મઠ કોર્ટમાં ગયું હતું અને કોર્ટમાં આ આદેશને પડકારવામાં આવ્યો હતો. 17 મે 2025 હાઈ પાવર કમિટીએ ફરી હાથણી માધુરીને વનતારા મોકલવાનો આદેશ આપ્યો. 16 જુલાઈ 2025ના દિવસે બોમ્બે હાઈકોર્ટે કીધું કે હાઈ પાવર કમિટીનો જે નિર્ણય છે એ બરાબર છે અને માધુરીને દેખભાળની જરૂર છે, એટલે એને વનતારા મોકલવામાં આવે અને તમામ દસ્તાવેજો તૈયાર કરીને મોકલવામાં આવે, એવો પણ બોમ્બે હાઈકોર્ટે આદેશ આપેલો હતો. એ પછી 25 જુલાઈ 2025ના દિવસે સુપ્રીમ કોર્ટે પણ આ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો અને માધુરીને વનતારા મોકલવામાં આવી અને 29 જુલાઈ 2025ના દિવસે માધુરીને વનતારા મોકલવામાં આવી. એટલે આ વિવાદ જૂનો છે અને ત્યાંના લોકો એટલું બધું હાથણી માધુરીને માને છે, એને મહાદેવી માને છે. અને આ જે મઠ છે એમાં 700 વર્ષ જૂની પરંપરા છે હાથીઓને પાળવાની, અને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા હોવાનું માનવામાં આવે છે. જ્યારે હાથણી માધુરીને વનતારા મોકલવાની વાત આવી ત્યારે કોલ્હાપુરની અંદર લોકોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા. ફરીથી એક વખત હાથણી માધુરીને નાંદણી મઠમાં મોકલવા માટે આ PIL થયેલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.